નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોડની પંડવાઈ સુગર ફેક્ટરીની 35મી વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી અને સંસ્થાના ચેરમેન ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। અંકલેશ્વર, હાસોડ, વાલિયા, ઓલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈની 35મી વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી અને સુગર ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષસ્થાનમાં યોજાઈ હતી। ગત પિલાણ સિઝનમાં શેરડીના સારા ભાવો ચૂકવવા બદલ ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ વાર્ષિક અહેવાલો મંજૂર કરવામાં આવ્યા હતા। ઈશ્વરસિંહ પટેલે શેરડીના પાકને ભૂંડ અને નીલગાયથી થતા નુકસાન બાબતે ચિંતા વ્યક્ત કરી ખેડૂતોને શેરડીના પાકના રક્ષણ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે ઇન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદ પટેલ, સાયન્સ સુગરના વાઇસ ચેરમેન મનુભાઈ પટેલ, સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। પ્રહલાદભાઈ જોશીજી અને શ્રીમતી નીલુભાઈ બાબરીજીના હસ્તે આપણને વાર્ષિક ક્ષમતામાં પુરસ્કાર 2023 વર્ષ હેઠળ બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં પટેલ, કામરેજ સુગર ફેક્ટરીના કાર્યરત ઉપપ્રમુખ શ્રી જબલ નાગરિકો, દિલ્હી વિભાગમાં અવસાન પામેલ નાગરિકો, આપણા દેશમાં રોડ, રેલ માર્ગે અને અન્ય દુર્ઘટનામાં શક્તિ બક્ષે એવી પ્રાર્થના આજે આપણે સૌ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી લઈ પ્રભુ શરણ પામનાર શુભ ચિંતકો સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દુઃખની લાગણી અનુભવું છું। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આજ રોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। એમાં એજન્ટના કામો જાતે તમામ કામો મંજૂર કરીને મોટી સંખ્યામાં સભાસદો દ્વારા આ સાધારણ સભામાં આવ્યા હતા અને શાંતિમય વાતાવરણની અંદર આજે સાધારણ સભા પૂર્ણ થઈ છે। જે માટે હું મારા વિસ્તારના તમામ સભાસદ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને એમને અભિનંદન પાઠવું છું।